બીજી બાજુ રાજ્યમાં વધુ એક માવઠું થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી। આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી વધુ એક માવઠું થવાની આગાહી કરી। રાજ્યમાં 5 થી 7 મે દરમિયાન હવામાનમાં પલટો આવી શકે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી શકે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર મે માસમાં 15 થી 20 તારીખ સુધીમાં માવઠું પડી શકે। 11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે। આ ઉપરાંત 3 થી 7 મે, 8 થી 12 મે અને 16 મે પછી પશ્ચિમી વિક્ષેપો આવી શકે, જેથી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। મે મહિનામાં પ્રી મોન્સૂન લેફ્ટિનેન્ટ વરસાદ 15 તારીખથી 20 તારીખ વચ્ચે ક્યાંક આંધીવંટરો સાથે કે 23 તારીખ સુધીમાં આંધીવંટરો સાથે પ્રી મોન્સૂન લેફ્ટિનેન્ટ વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 11-12 મે સુધી ગરમી પડ્યા બાદ 12 મે બાદ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જે બાદ એક વાવાઝોડું બનવાની પણ સંભાવના છે। જૂનની શરૂઆત સુધીમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। અરબ સાગરમાં પણ 8 જૂનથી દરિયામાં પવનો બદલાઈ શકે। 15 જૂન પહેલા એક ચક્રવાતની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તારીખ 7 થી 12માં હવામાન પલટાશે। તારીખ 5 થી ઘણા ભાગોમાં હવામાન પલટાશે। અંબાલાલ પટેલ પ્રમાણે 25 મે આસપાસ કેરળમાં ચોમાસું બેસી શકે છે।